નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો હતો. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો હતો. બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલ ફાર્મસી ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. નવરંગ ટોકીઝ પાસે નર્મદા એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી વિદ્યાર્થીની મોહના મંડલ એકલી રહેતી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો. રાવપુરા પોલીસને મોહના મંડલના ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈ મોહના મંડલના સાથી વિદ્યાર્થીઓમાં ઘેરો શોક વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કાઉન્સિલર ઓફ કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર ગાંધીનગરથી દોડી આવ્યા હતા. આઈસીસીઆરના ડાયરેક્ટર સુભાષ સિંઘ અને એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દિનેશ પટેલે પણ આ ઘટનાની વિગતો મેળવી હતી. बांग्लादेशी स्टूडेंट मोहना मंडल ने सुसाइड कर लिया है. इसके पीछे क्या रीज़न है हमें पता नहीं है. हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है. और उसके परिवार वालों को काउंसिल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी है. परिवार कब आएगा पता? परिवार नहीं आया. जानकारी दे दी नहीं, परिवार को जानकारी दे दी गई. बॉडी वापस ले गई. आपका नाम क्या है सर जी? मोहना, डॉटर ऑफ मटोर कुमार मेंडोल, उम्र वर्ष 20, જે નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી. અને ગઈ તારીખ 28/1/2025ના 22:15 વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે. અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા હાલતમાં ઉપર લટકતી હતી. અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી, પરંતુ એ મરણ ગયેલ હતી. આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી. અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી. અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી. અને એક્ઝામમાં એ ગેરહાજર હતી. એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી, જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી. અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતા આ યુવતી છે મરણ ગયેલ હતી. હા, સુસાઇડ નોટ મળી આવેલ છે, પણ એમાં કંઈ એણે કોઈના પર આક્ષેપો કરેલ નથી. પોલીસે આમાં છે જે 7/2025 194 મુજબ એડી દાખલ કરેલ છે. અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ કરવામાં આવશે. જે સુસાઇડ નોટ છે એમાં જ જણાવેલ છે કે એ કોઈના પર આક્ષેપ કરતી નથી અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે. આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે. આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે. હવે એ તો આગળની તપાસનો વિષય છે. આ વાલીઓને જાણ કરેલ છે. એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે મરણ ગયેલ છે. એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિજ્યુઅલ છે, એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે, કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે શાનું ડિપ્રેશન હતું. બસ એ કંઈક બીજું જણાવતા નથી. એટલે એ કશું નથી, એ કંઈ એમ નથી. હા, એના રૂમમાં એકલી જ હતી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.